जी તમારું નામ? મારું નામ દીપકભાઈ ઠાકર છે। હું અત્યારે સરકારી LK હાઈસ્કૂલ કેશોદ ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આ વખતે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે મારી શાળામાં ધોરણ 12નું પરિણામ 90% આવેલું છે અને જેમાં રાઠોડ પૂનમબેન કરીને જે દીકરી છે એણે 89% હાંસલ કરેલા છે, જેમાં તેણે ભૂગોળમાં 98 માર્ક્સ છે, અર્થશાસ્ત્રમાં 97 માર્ક્સ છે અને મનોવિજ્ઞાનમાં 93 માર્ક્સ છે। 90 ઉપર દરેક થિયરીના સબ્જેક્ટમાં માર્ક મેળવેલા છે। તો આ શાળા સરકારી LK હાઈસ્કૂલ ખરેખર 98 વર્ષ જૂની શાળા છે, જે કદાચ કેશોદની સૌથી જૂનામાં જૂની શાળા છે। અત્યારે આ શાળાની અંદર અભ્યાસ કરવા માટે 9 થી 12 ધોરણ છે અને જેમાં 11-12 આર્ટ્સ અને કોમર્સ પણ છે। ખાસ વિશેષતા એ છે અત્યારે કે આ શાળાની અંદર એક વોકેશનલ કોર્સ પણ ભણાવવામાં આવે છે કૃષિનો। તો આ કોર્સની અંદર કૃષિને લગતી બધી પ્રેક્ટિકલ અને થિયરી કરાવવામાં આવે છે, વિવિધ પ્લાન્ટ્સની માહિતી આપવામાં આવે છે અને એકદમ વોકેશનલ કોર્સ છે। આ સિવાય શાળામાં NSS યુનિટ પણ ચાલુ છે। એ સિવાય તમે જુઓ તો શાળાની અંદર વિશાળ પ્લેગ્રાઉન્ડ છે, રમતગમતના ઇન્ડોર અને આઉટડોર સાધનો અવેલેબલ છે, વિશાળ લાઇબ્રેરી છે જે રીચ પુસ્તકોથી સમૃદ્ધ છે। ત્યારબાદ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ તેમજ સ્માર્ટ ક્લાસરૂમ પણ છે। તો વિદ્યાર્થીઓને આ બધી સેવાઓ, આ બધી સગવડતાઓ ફ્રીમાં મળે છે। આ સિવાય જે શિક્ષકો છે તેમાં સ્ટાફમાંથી 3 શિક્ષકો PhD થયેલા છે, એક બેન મેડમ છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે। તો આવા એજ્યુકેટેડ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા તદ્દન મફતમાં શિક્ષણ શું કામ ન મેળવે બાળકો? તો મારી આપ સૌને અપીલ છે કે તમે શાળાની મુલાકાત લ્યો, તમે જુઓ અને આપના બાળકોને શાળામાં એડમિશન કરાવો એવી મારી અપીલ છે। થેન્ક યુ। તમારું નામ? મારું નામ રાઠોડ પૂનમ છે। હું સરકારી LK હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું આ વખતે ધોરણ 12માં હતી। તો મને બોર્ડમાં 89% આવેલ છે અને 97% આવેલ છે અને મને મારા શાળાના શિક્ષકો અને મારા વાલીનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, તેથી હું અહીં સુધી પહોંચી છું અને હું તેમને આભાર માનું છું અને અમારી શાળાને આભાર માનું છું। થેન્ક યુ। મારા પપ્પા એક ખેતમજૂર છે, તેથી તો પણ એને મને અહીંયા ભણાવી છે અને મારું સપનું છે કે આગળ જતાં હું UPSC GPSCની એક્ઝામ પાસ કરી અને એક અધિકારી બનવા માંગુ।